Hello friend, welcome to my YouTube channel Unique Maths. As you suffer to all of you friend. Today we discussing very important topic related to TAT Higher Secondary Mains और मैथमेटिक्स में का 8 मार्क का क्वेश्चन के बारे में हम डिस्कस करेंगे। उसके पहले फ्रेंड आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरिए वीडियो को लाइक कर दीजिए एंड चैनल को सब्सक्राइब कर दीजिए बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको मिल रहा है। सो आवर क्वेश्चन विल बी टाट हायर सेकेंडरी मेंस मैथमेटिक्स सब्जेक्ट्स का क्वेश्चन पूछा हुआ क्वेश्चन है, 8 मार्क का क्वेश्चन है एंड वेरी इंपॉर्टेंट क्वेश्चन है। ये क्वेश्चन है वो સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 7 ક્રમચય અને સંચયનો જે આ ક્વેશ્ચન છે। તો એની વાત કરીએ તો ક્વેશ્ચન શું કહેવા માંગે છે, 1 થી 1000 માં તમામ અંકો ભિન્ન હોય તેવી કેટલી સંખ્યાઓ આવે। સો આ ક્વેશ્ચન છે એ 3 પાર્ટની અંદર આપણે સોલ્વ કરીશું। 1 થી 1000 ની અંદર ભિન્ન સંખ્યાઓ લેવાની છે, ભિન્ન હોય તેવી તમામ સંખ્યાઓ। તો ફર્સ્ટ આપણે વાત કરીશું 1 અંકની ભિન્ન સંખ્યાઓ કેટલી મળે, નેક્સ્ટ 2 અંકની ભિન્ન સંખ્યાઓ કેટલી મળે અને 3 અંકની 1 થી 1000 સુધીમાં ભિન્ન સંખ્યાઓ કેટલી મળે, આ વિશે આપણે આજે વાત કરીશું। ફર્સ્ટ આપણે જોઈએ તો 1 અંકની, તો કે 1 થી લઈ અને 9 સુધીની, 1 થી લઈ 9 સુધીની સંખ્યાઓ કઈ હશે, તો કે 1 અંકની સંખ્યાઓ હશે, 1 અંકની ભિન્ન સંખ્યાઓ। કેટલી થાય 1 અંકની ભિન્ન સંખ્યાઓ 1 થી લઈ અને 9 સુધીની? 9 થશે। ત્યારબાદ વાત કરીએ આપણે 2 અંક માટે 10 થી લઈ અને 99 સુધી, 10 થી 99 સુધીની સંખ્યાઓ કેવી હશે, 2 અંકની હશે। સો 2 અંકની સંખ્યામાં 10 થી 99 સુધીની સંખ્યામાં 2 પાર્ટ બનશે, દશકના અંક ઉપરની સંખ્યા અને એકમના અંક ઉપરની સંખ્યા। તો ફર્સ્ટ આપણે વાત કરીએ દશકના અંક ઉપરની સંખ્યા। દશકના સ્થાન પરની એક થી 9 સુધી હશે, તો દશકના સ્થાન પર કેટલી સંખ્યા આવશે, 9 સંખ્યા આવશે। તેવી જ રીતે આપણે એકમના સ્થાન ઉપર જોઈએ તો એકમના સ્થાન પરની સંખ્યા ની અંદર 0 થી લઈ અને 9 સુધીની આવશે, જેમાં 0 થી લઈ 9 સુધી 10 સંખ્યા થશે, પણ જે સંખ્યા રિપીટ થશે એટલે કે પુનરાવર્તન થશે સંખ્યાનું, સપોઝ એકમના દશકના સ્થાન ઉપર 1 છે અને તમે એકમના સ્થાન ઉપર 1 મૂકશો તો એનું પુનરાવર્તન થશે, સંખ્યા ભિન્ન નહીં બની શકે। માટે 0 થી 9 સુધીની 10 સંખ્યા, 10 માંથી જે રિપીટ થતી હશે, પુનરાવર્તન પામતી હશે તે સંખ્યા આવશે નહીં, એટલે એકમના સ્થાન ઉપર પણ કેટલી સંખ્યા આવશે, 9 સંખ્યા। તો ટોટલ આપણે જોઈએ 2 અંકની ભિન્ન સંખ્યાઓ કેટલી બનશે, તો એકમના સ્થાન ઉપર 9 અને દશકના સ્થાન ઉપર 9 અને એકમના સ્થાન ઉપર પણ 9, એટલે કેટલી સંખ્યાઓ થશે, 81, 81 સંખ્યાઓ છે 2 અંકની ભિન્ન સંખ્યાઓ થશે। આવી જ રીતે આપણે વાત કરીશું 3 અંકની ભિન્ન સંખ્યાઓ વિશે। તો 3 અંકની ભિન્ન સંખ્યાઓ વિશે જોઈએ તો ક્યાંથી સ્ટાર્ટ થશે, અહીંયા 99 સુધી આવ્યું એટલે 100 થી લઈ અને 1000 સુધી, 100 થી લઈ અને 999 સુધી।
આ 3 અંકની સંખ્યા થશે. 3 અંકની સંખ્યાની અંદર આપણે વાત કરીએ તો 100 ના સ્થાન પરની સંખ્યા. 100 ના સ્થાન ઉપર 0 ના આવી શકે એટલે 1 થી લઈ અને 9 સુધીની સંખ્યા કેટલી થશે? 1 થી 9 સુધી તો 9 સંખ્યા થશે. ત્યારબાદ આપણે વાત કરીએ દશકના સ્થાન ઉપર. તો દશકના સ્થાન ઉપર 0 થી લઈ 9 સુધી આવશે. એટલે આગળ વાત કરીએ પ્રમાણે અહીંયા વાત કરવા પ્રમાણે 0 થી 9 સુધીની 10 સંખ્યા થશે, પણ 10 માંથી આપણે જે રિપીટ થતી હશે એને બાદ કરી દેવાની છે, પુનરાવર્તન પામવી જોઈએ નહીં. એટલે ભિન્ન થતી હશે એટલે એ પણ કેટલી થશે? 9 સંખ્યા થશે. હવે વાત કરીએ એકમના અંક પરની. એકમના સ્થાન પરની સંખ્યા. તો એકમના સ્થાન ઉપર કઈ સંખ્યા આવશે? 0 થી લઈ 9 સુધીની સંખ્યા આવશે. ટોટલ 10 થશે, પણ 10 ની અંદર અહીંયા અને અહીંયા સ્થાન ઉપર જે ફિક્સ અલોકેટેડ થઈ ગઈ હશે જે સંખ્યા, એ સંખ્યાને બાદ કરી દેવાની. એટલે 10 માંથી 2 જશે એટલે એકમના સ્થાન ઉપર 8 પોસિબિલિટી રહેશે. 8 સંખ્યા આવવાની પોસિબિલિટી રહેશે. 0 થી 9 સુધીની અંદર આ બે સ્થાન ઉપર જે ફિક્સ થઈ ગઈ છે એ સિવાયની અહીંયા ફિક્સ થશે એટલે ત્યાં 8 પોસિબિલિટી રહેશે. તો આપણે કહી શકીએ કે 3 અંકની ભિન્ન સંખ્યાઓ કેટલી મળશે? 3 અંકની ભિન્ન સંખ્યાની અંદર દશકના સ્થાન ઉપર 9, 100 ના સ્થાન ઉપર 9, દશકના સ્થાન ઉપર 9 અને એકમના સ્થાન ઉપર 9. આ જે ટોટલ સંખ્યા છે એ તમને શું મળશે? 3 અંકની ભિન્ન સંખ્યાઓ. તો 3 અંકની ભિન્ન સંખ્યાઓ કેટલી થશે? 81 × 8 648 મળશે. હવે આપણે શું જોઈએ છીએ? 1 અંકની મળી ગઈ ભિન્ન સંખ્યાઓ, 2 અંકની ભિન્ન સંખ્યાઓ. આપણો ક્વેશ્ચન છે 1 થી 1000 સુધીમાં તમામ અંકો ભિન્ન હોય તેવી કેટલી સંખ્યાઓ થશે? તો 3 પાર્ટની અંદર ભિન્ન સંખ્યાઓ મળી ગઈ છે. તો કુલ સંખ્યાઓ જોઈશું તો કુલ સંખ્યાની અંદર શું થશે? તો કે 1 અંકની ભિન્ન સંખ્યા ગુણ્યા 2 અંકની ભિન્ન સંખ્યા પ્લસ થશે 2 અંકની ભિન્ન સંખ્યા પ્લસ 3 અંકની ભિન્ન સંખ્યા. તો આપણે સ્ટાર્ટિંગમાં 1 અંકની ભિન્ન સંખ્યા 9 મળી હતી, 2 અંકની ભિન્ન સંખ્યા 81 મળી હતી અને 3 અંકની ભિન્ન સંખ્યા 648. એટલે ટોટલ 738 સંખ્યા જે છે એ 3 અંકની 1 થી 1000માં તમામ અંકો ભિન્ન હોય તેવી સંખ્યાઓ મળે છે, જેની અંદર 1 અંકની, 2 અંકની અને 3 અંકની 3 જે છે એ નો સમાવેશ થાય છે 738માં. તો જે આ પ્રકારનો જે પ્રશ્ન છે 8 માર્ક્સની અંદર ટાટ હાયર સેકન્ડરી મેન્સ મેથેમેટિક્સ પરીક્ષાની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ. એમ પ્રીવિયસ ક્વેશ્ચનની અંદર તમે જો એનાલિસિસ કરો તો આ ક્વેશ્ચન એકદમ નાનો ક્વેશ્ચન પણ એમના માર્ક્સ વધારે, તમારી 2 લીટી બરાબર 1 માર્ક એવું પણ કહી શકો એ પ્રમાણેનો ક્વેશ્ચન હતો. તો આવા જ આપણે ન્યૂ ક્વેશ્ચન સાથે નવા વિડીયોમાં મળીશું. એના પહેલા ફ્રેન્ડ આપને હજી સુધી વિડીયોને લાઈક નથી કર્યું તો એક વખત વિડીયોને લાઈક કરી दो અને ચેનલને सब्सक्राइब कर दो, बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको मिल रहे. थैंक यू फॉर वॉचिंग दिस वीडियो.